ગાંધીનગર નજીક સાબરમતી કિનારે રાંદેસણ ગામ પાસે લીલીછમ હરિયાળી વચ્ચે ધોળેશ્વર મહાદેવ બિરાજે છે. રાંદેસણ ગામથી જરાક આગળ સુંદર નંદી દ્વાર પાસે પહોંચતા જ હકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય છે. સોમનાથ કરતાં પણ પ્રાચીન ધોળેશ્વર મહાદેવના મંદિરના મુખ્ય દ્વારથી દ્રશ્યમાન થતો મંદિરનો ઘુમ્મટ મંદિરના ઇતિહાસની સાક્ષી પુરાવે છે. હાલ ગાંધીનગર પાસે સાબરમતી નદી કિનારે જે ઇન્દ્રોડા ગામ છે એ પહેલા ઇન્દ્રગામ હતું. ધોળેશ્વર મહાદેવનું મંદિર પહેલા ઇન્દ્રેશ્વરથી જાણીતું હતું. કડીના પેશવા મલ્હારરાવના લાલ અને કાળા ઘોડા ચોરીને ભાગતા ચોર આગળ ભાગી શકે એમ ના હોવાથી ઈચ્છાપુરી મહારાજના શરણે ગયા અને ચોરોનું પરિવર્તન જોઈ ઈચ્છાપુરી મહારાજે તેમને પેશવાના સૈનિકોથી બચાવવા ચમત્કાર કરી બધા જ ઘોડાને ધોળા કરી નાખ્યા અને ત્યારથી ઇન્દ્રેશ્વરનું નામ ધોળેશ્વર પડ્યું. મહારાજ ઈચ્છાપુરીજીએ કીધું કે જો ભાઈ આ ઘોડાઓ જે લાયા છે એમને હું અભય વચન આપી દીધો છે અને હવે ભવિષ્યમાં આવા કોઈ કૃત્ય કરશે નહીં એટલે એમને ક્ષમા આપી દીધી છે. એમને કૃત્ય માટે તમારા ઘોડા જેવા છે એવા થઈ જશે પણ તમે લઈ જાઓ. તો એમને આ ઘટના જઈને મલ્હારરાવ પાસે વાત કરી. પછી બીજા દિવસે મલ્હારરાવ અહીંયા આવ્યા તો ત્યાં સુધી એમનો નામ શું હતો? ઇન્દ્રેશ્વર. ત્યારે અહીંયા ભગવાનનું નામ ઇન્દ્રેશ્વર. તો ગાયકવાડના રેકોર્ડમાં પણ આ ઇન્દ્રેશ્વર જ નામ હતો પહેલાં. તો પછી એમનું નામ પડ્યો ઇન્દ્રેશ્વર ઉર્ફે ધવલેશ્વર. બરાબર. હવે ધીમા ધીમા ધવલેશ્વર જ થઈ ગયું છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ દર્શન કર્યા બાદ સીડીઓથી નીચે સાબરમતી નદી કિનારે જાય છે, જ્યાં કુદરતી વાતાવરણમાં શાંતિનો અનુભવ કરે છે. વિવિધ ફૂલોની રંગોળીનો શણગાર મંદિરના ગર્ભગૃહ અને મંદિરના વાતાવરણને સુવાસિત રાખે છે. અહીંયા અમે રેગ્યુલર આવીએ છીએ. અહીંયા આ મંદિરે ખૂબ જ શાંતિ અને મતલબ અહીંયા આવવાથી એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય છે. મતલબ આ મંદિરે અને આ મંદિરની એક વિશેષતા એ છે કે જે સવારમાં એમની રંગોળી હોય છે એ એકદમ યુનિક અને વિવિધ ફ્લાવર્સની બનેલી હોય છે. એ દરેકે જોવાલાયક છે. તો હું તો એવું જ કહીશ કે આ મંદિરે આવો, દર્શન કરો અને એ પ્રભુનો લાભ લો અને જે રંગોળીનું જે મતલબ રોજ નવી નવી જે ડિઝાઇન કરે છે એ તમે જુઓ. રૂપ તો ભોળાના અનેક છે, પણ ભાવિક માટે તો તે એક જ છે. કોઈ પણ મંદિરમાં જઈ સાચી શ્રદ્ધાથી ભોળાને યાદ કરો તો 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ મંદિરે થઈ જાય છે. दो 2017 से यहाँ ढोलेश्वर मंदिर में आता हूँ. मैं प्रॉपर नासिक से हूँ. तो नासिक में भी शंकर जी के त्र्यंबकेश्वर ज्योतिर्लिंग एक 12 ज्योतिर्लिंग में से है. तो सेम टू सेम यहाँ आके मुझे वही शांति और जो पीस मिलता है. मैं जब भी टाइम मिलता हूँ तो भगवान के दर्शन के लिए यहाँ आता हूँ फैमिली के साथ में. ભારતીય સંસ્કૃતિ બાળકને ભગવાનનું સ્વરૂપ માને છે અને જ્યારે બાળક ભોળાને નમન કરે છે ત્યારે જીવ અને શિવ એકાકાર થયાનો અહેસાસ થાય છે. મંદિરના પ્રાંગણમાં યજ્ઞ પુરુષ મંદિરના યજ્ઞ કુંડમાં વારે તહેવારે હવનનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં યજ્ઞશાળા, ભોજનશાળા અને ગૌશાળા આવેલી છે, જેના થકી આદિવાસી વિસ્તારોમાં લોક સેવાના કાર્યો કરવામાં આવે છે.
પૌરાણિક મંદિરની સુંદર કલાત્મક કોતરણી ભારતની સદીઓની જૂની કલાના દર્શન કરાવે છે. નદી કિનારાનું પ્રાકૃતિક વાતાવરણ અને ભોળાનાથનું શાંતિની અનુભૂતિ કરાવતું સાન્નિધ્ય ભાવિકોને વર્ષોથી અહીં આકર્ષે છે. જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે એટલી શાંતિની અનુભૂતિ થાય છે અને એકદમ રમણીય સ્થળ છે કે જ્યાં આગળ તમે આવો ત્યારે મનની તો શાંતિ મળે છે, પણ ભગવાનની અને એ બધી અનુભૂતિ પણ એવું થાય છે. વાતાવરણ પણ એકદમ પ્રાકૃતિક છે, તો અહીંયા આવવાથી તો અમને ખૂબ જ સારું લાગે છે અને અમે કેટલા વર્ષોથી આવીએ છીએ. ગાંધીનગરનું આ એક સૌથી મસ્ત મંદિર છે જે એકદમ નદીના કિનારે આવેલું છે. ધોળેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિમાં સુંદર મેળાનું આયોજન થાય છે અને પવિત્ર શ્રાવણ માસમાં રોજ બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવે છે. આરતી પહેલા શંખનાદની ગુંજના તરંગો મંદિરના એક એક ખૂણામાં પ્રસરી જાય છે. આરતી સમયે ઘંટારવ અને ડમરૂ સાથે મંદિરમાં થતો ધૂપ વાતાવરણને ભક્તિમય બનાવી દે છે. આરતી બાદ પૂજારી દ્વારા કરાતો જય જયકાર જેનાથી વાતાવરણ ગુંજી ઉઠે છે. આરતી બાદ મહંત દ્વારા મંત્રોચ્ચારનું પઠન કરવામાં આવે છે. सहितं स्वां कुशं वामभागे